અને હવે વાત કરીએ મુસીબતના માવઠા વિશે। 3 કલાક માટે વેધર બુલેટિન હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવાયો છે। કચ્છ બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા અને અરવલ્લીના પણ ઘણા જ વિસ્તારોમાં વરસાદની આગાહી થઈ ચૂકી છે। સવારે 8 થી 11 વાગ્યા સુધીની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। વેધર બુલેટિન હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ શહેરોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। માવઠું એ લોકો અને ખેડૂતોની ચિંતા આજે પણ વધારી શકે છે। ખાસ કરી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો છે। અરવલ્લીના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। 11 વાગ્યા સુધી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે। મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરશું, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જે વિસ્તારો છે જેમાં નિશાન કરીને બતાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે।